class we have completed 5 kingdom classification system, and this system was given by scientist Whittaker. Today we are going to discuss 6 kingdom classification system. 6 kingdom classification system, or we can say 6 kingdom system of classification. मतलब કે આ જે ક્લાસિફિકેશન સિસ્ટમ છે એની અંદર જે ઓર્ગેનિઝમ્સ છે, સજીવો જે છે એમને 6 કિંગડમ્સ એટલે કે 6 સૃષ્ટિની અંદર આપણે વિભાજિત કરીશું. So 6 kingdom classification system is famous as it was given by Carl Woese in the year 1978. 6 kingdom classification system જે છે એ કાર્લ વૂઝ દ્વારા 1978 માં આપવામાં આવી હતી અને it is famous as 3 domain classification system. 6 kingdom તો સાચી વાત છે, but major 3 domains मतलब કે કાર્લ વૂઝ જે છે એને એવું કીધું કે જે તે particular living organisms છે they are divided into 3 major categories. मतलब કે એને મુખ્ય 3 જૂથોમાં વિભાજિત કર્યા. તો ચાલો આપણે લખી દઈએ કે એ મેજર 3 ગ્રુપ્સ કયા હતા. So organisms, and these organisms broadly divided into 3 major categories, and these categories are termed as domain. मतलब એ જે categories છે એને domains તરીકે ઓળખવામાં આવે છે અને એમાંનો પહેલો ડોમેઇન છે આર્કિયા. આર્કિયા ડોમેઇન જે છે એની અંદર આર્કીબેક્ટેરિયા જે છે ઇન્ક્લુડ થાય છે અને એ આર્કીબેક્ટેરિયાની વાત કરીએ તો એ પ્રિમિટિવ છે. અર્થ પર સૌથી પહેલા અસ્તિત્વમાં આવેલા એન્શિયન્ટ બેક્ટેરિયા જેનાથી એકદમ જ્યારે અર્થ પર એક્સ્ટ્રીમ કન્ડિશન હતી, જ્યારે પૃથ્વી પર જીવન માટેની પ્રોબેબિલિટીઝ ઓછી હતી, એ ટાઈમે આર્કીબેક્ટેરિયા જે છે એ અસ્તિત્વમાં આવેલા પહેલા લાઈફ ફોર્મ્સ છે એવું કહેવાય છે. ઓકે, then after bacteria and eukarya, આ બે જે ડોમેન્સ હતા જેમાંથી આર્કીબેક્ટેરિયા એટલે કે આર્કિયા અને બેક્ટેરિયા બોથ આર પ્રોકેરિયોટ્સ. मतलब કે એની અંદર આદિકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ થાય છે. પ્રોકેરિયોટ્સ do not have nuclear membrane and membrane bound organelles. मतलब કે એની અંદર કોષકેન્દ્ર પટલ અને પટલયુક્ત અંગિકાઓ જે છે એ હાજર હોતી નથી. So domain archaea represents a kingdom. આ જે સૃષ્ટિ જે છે એ કઈ સૃષ્ટિ આપણે કહીશું? આને કહીશું આપણે આર્કીબેક્ટેરિયા. કિંગડમ નું નામ છે આર્કીબેક્ટેરિયા એટલે કે આદિ બેક્ટેરિયા જે સૌથી પહેલા અસ્તિત્વમાં આવેલું જીવન સ્વરૂપ છે. ઓકે, then bacteria, it will represent the kingdom Monera. So definitely they are monerans. મોનેરા ની અંદર જ આપણે આર્કીબેક્ટેરિયાને ઇન્ક્લુડ કરીશું વિટેકરની સિસ્ટમ મુજબ. બટ વૂઝ જે છે એને એવું કીધું કે ના, મોડર્ન બેક્ટેરિયા મોનેરાની અંદર આ જે બેક્ટેરિયા છે they are the modern bacteria. આ જૂના છે, એન્શિયન્ટ છે, તેની કમ્પેરિઝનમાં આ બેક્ટેરિયા છે મોડર્ન બેક્ટેરિયા છે. બટ સ્ટીલ બોથ આર પ્રોકાર્યોટિક. પ્રોકાર્યોટિક છે that means કે they do not have nuclear membrane. આ બંનેની અંદર આર્કિયા હોય કે બેક્ટેરિયા હોય, બંને છે તો બેક્ટેરિયા, પણ આ જૂના છે આ નવા છે, અથવા આ સૌથી જૂના છે અને આ એમાંથી ડેવલપ થયેલા છે એવોલ્યુશનરી પીરિયડમાં. તો એ બંને પ્રોકેરિયોટિક સેલ્સ છે અથવા ઓર્ગેનિઝમ્સ છે. અગેન ધ કિંગડમ યુકેરિયા. યુકેરિયોટ્સ પરથી શબ્દ લીધો છે યુકેરિયા. કેરિયોન મતલબ કોષકેન્દ્ર, યુ मतलब વેલ ડેવલપ્ડ, જેનું ન્યુક્લિયસ વેલ ડેવલપ્ડ હોય, સુવિકસિત કોષકેન્દ્ર હોય એવા સજીવોનું જૂથ એટલે યુકેરિયા. It is again divided into 4 major categories. There will be our 4 different kingdoms. Majority or broadly Protista, then after Mycota, again Plantae. Plantae is also famous as
આને આપણે કોમનલી મેટાફાઇટા તરીકે પણ ઓળખીએ છીએ અને મેટાઝુઆ એટલે કિંગડમ એનિમેલિયા. સો આ વિટેકરના ક્લાસિફિકેશનને અનુસરીને થયેલું નવું એક વર્ગીકરણ છે કે જેની અંદર 6 કિંગડમ ક્લાસિફિકેશન છે. આ ઓર્ગેનિઝમ્સ જે છે ડિફરન્ટ કિંગડમ્સમાં ડિવાઈડ કરી. બાકી બધું બરાબર છે. એમણે શું કર્યું કે બેક્ટેરિયા હતા એના 2 ટાઈપ્સ કરી દીધા, આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા. બાકી બધી વસ્તુ ઇક્વલ છે. બરાબર. સો ક્વેશ્ચન એ છે કે એમનું જે આ ક્લાસિફિકેશન સિસ્ટમ હતી તો એ કયા બેઝ પર હતી, મતલબ કે એમણે કઈ બાબતોને આધારે વર્ગીકરણ કર્યું. સો what are the basis for 6 kingdom classification? 6 kingdom classification ના ક્રાઇટેરિયા શું હતા? ચાલો તો એ સમજીએ. 5 kingdom classification માં આપણે જોયું હતું કે ભાઈ મેથડ ઓફ અથવા મોડ ઓફ ન્યુટ્રિશન, મેથડ ઓફ રિપ્રોડક્શન, સેલ સ્ટ્રક્ચર, સેલ વોલ અથવા તો સેલ વોલ નું કમ્પોઝિશન શું હતું એક્સેટ્રા. આ બધી બાબતો આપણે ફાઇલોજેનેટિક રિલેશનશિપ્સ. સિમિલરલી અહીંયા એમણે કઈ બાબતોને ધ્યાને લીધી હતી અને આ 6 કિંગડમ્સ બનાવ્યા હતા. સો વિટેકરે જે વસ્તુ ધ્યાનમાં લીધી એ તો લીધી જ હતી એમણે. આમ છતાં 2 મેજર જે કેટેગરીઝ અથવા કેરેક્ટરિસ્ટિક્સ લીધી હતી એ લખીએ તો this system was based on, this classification system is based on differences in the sequences of ribosomal RNA of a cell. આ પહેલી કન્ડિશન. કાર્લ વુઝ જે છે એમણે કઈ બાબતોના આધારે 6 કિંગડમ્સ બનાવી? તો પહેલું છે કે this system is broadly based on differences in the sequences of nucleotides. Sequences of nucleotides. હવે ન્યુક્લિયોટાઇડ્સ એટલે શું? ATGC, એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન આ નાઇટ્રોજન બેઝની પેર બને છે જે ડીએનએ અને આરએનએ ની અંદર હોય છે. પણ એમણે ડીએનએ અને આરએનએ 3 ટાઈપના છે, મેસેન્જર આરએનએ, ટ્રાન્સફર આરએનએ અને રાઇબોસોમલ. તો જે રાઇબોસોમ અથવા રિબોસોમ નામની ઓર્ગેનલ કે અંગિકા બનાવે છે એ આરએનએ ને આપણે રાઇબોસોમલ આરએનએ કહીએ છીએ અથવા રિબોસોમલ આરએનએ કહી શકાય. આ આરએનએ ઉપર એડેનિન, યુરેસિલ, ગ્વાનિન, સાઇટોસિન આ ન્યુક્લિયોટાઇડ્સ છે જે તમે બાયોમોલેક્યુલ્સ નામના ચેપ્ટરમાં ભણશો. સો આ જે ન્યુક્લિયોટાઇડ્સ નો ક્રમ હતો, સિક્વન્સ હતો, એમાં જે જુદાપણું હતું. કોઈક સેલ એવો હતો કે જેમાં એયુજીસી હતું, કોઈક એવો હતો જેમાં એજીયુસી હતું. એમ જે સિક્વન્સીસના ડિફરન્સ છે એના બેઝિસ પર એમણે ક્લાસિફિકેશન કર્યું હતું. So it is based on differences in the sequences of nucleotides present in the RNA of a cell. Particular cell ના RNA માં આ જે sequence ના differences છે એના બેઝ ઉપર આપણે ક્લાસિફિકેશન કરેલું. As well as another criterion was lipid structure of cell membrane. Cell membrane જે છે તમે આગળ 9th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો કે કોષની ફરતે કોષરસ પટલ એટલે કે સેલ મેમ્બ્રેન જે છે એ લિપિડ અને પ્રોટીન થી બનેલું છે. સો લિપિડ સ્ટ્રક્ચર ઓફ સેલ મેમ્બ્રેન એન્ડ ઇટ્સ સેન્સિટિવિટી નો મતલબ શું લઈશું આપણે? સેન્સિટિવિટી નો મીનિંગ છે સંવેદનશીલતા, સેન્સિટિવ હોવું. Lipid structure of cell membrane and its sensitivity towards the antibiotics. હવે આ પ્રશ્ન છે કે એન્ટીબાયોટિક્સ એટલે શું? પ્રતિજૈવિક દ્રવ્ય. આપણે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે ડોક્ટર જે મેડિસિન આપે છે એમાં એન્ટીબાયોટિક્સ હોય છે જે આપણા બોડીની અંદર ગયેલા જે સૂક્ષ્મજીવો છે, હાર્મફુલ માઇક્રોબ્સ છે એને ડિસ્ટ્રોય કરે છે, એનો નાશ કરે છે. તો એવી જે મેડિસિન્સ છે એનો સામનો કરી શકે છે કે કેમ? એટલે ધારો કે આ આપણા માટે ફાયદાકારક છે મેડિસિન તો, પણ ધારો કે કોઈ બેક્ટેરિયા આપણા બોડીની અંદર જાય છે તો આ એનું સેલ મેમ્બ્રેન છે એમાં પર્ટિક્યુલર ટાઈપના લિપોપ્રોટીન્સ અથવા તો ફોસ્ફોલિપિડ્સ પ્રેઝન્ટ હોય છે કોષરસ પટલમાં. જે તમે બહારથી જે એન્ટીબાયોટિક એડ કરો છો એટલે કે કોઈ મેડિસિન એડ કરો છો એના પ્રત્યે એટલું બધું સેન્સિટિવ નહીં હોય
અથવા એનાથી એનું જે સેલ સ્ટ્રક્ચર છે એ ડિસ્ટ્રોય નથી થતું, તો એ બેક્ટેરિયા મેડિસિન્સની સામે સર્વાઈવ કરે છે, જીવી શકે છે. તો આ બાબતને કન્સિડર કરી હતી. પહેલી વસ્તુ એમણે એ જોઈ કે બેઝડ ઓન ડિફરન્સીસ ઇન ધ સિક્વન્સીસ ઓફ ન્યુક્લિયોટાઇડ ઓફ આરએનએ ઓફ અ સેલ, મતલબ કે રાઇબોઝોમલ આરએનએ જે છે, રિબોઝોમ બનાવતો આરએનએ, એની અંદર ન્યુક્લિયોટાઇડના ક્રમ તફાવત, કોષરસ પટલ અથવા તો જે કોષીય આવરણ છે, સેલ મેમ્બ્રેન છે, એનું લિપિડ સ્ટ્રક્ચર કેવું છે, અને ઇટ્સ સેન્સિટિવિટી ટુવર્ડ્સ ધ એન્ટીબાયોટિક્સ, એટલે કે પ્રતિજૈવિક દ્રવ્યોનો એ સામનો કરી શકે છે કે નહીં કરી શકે, એના બેસિસ ઉપર 6 કિંગડમ ક્લાસિફિકેશન અથવા 3 ડોમેન ક્લાસિફિકેશન સિસ્ટમ જે છે એ ડેવલપ થઈ હતી. ઓકે, તો thus we have completed various types of classification system given by various scientists. અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે જે ક્લાસિફિકેશન સિસ્ટમ આપી છે એ આપણે ડિસ્કસ કરી. Now we are going to discuss some important topics. પહેલા તો હું તમને એ કહી દઉં કે આપણે આ ચેપ્ટરની અંદર કેટલા પોઈન્ટ્સ ભણવાના છીએ. જો 6 કિંગડમ ક્લાસિફિકેશનમાં આર્કિયા હતું, બેક્ટેરિયા હતું, પ્રોટિસ્ટા હતું અને માઇકોટા એટલે કે ફૂગ હતું. તો વિટેકરની 5 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ કહું તો આપણે મોનેરા સૃષ્ટિ ભણીશું, પ્રોટિસ્ટા ભણીશું અને માઇકોટા ભણીશું એટલે કે ફૂગ. મોનેરા, પ્રોટિસ્ટા અને માઇકોટા જે છે, માઇકોટા એટલે ફંજાઈ અથવા ફૂગ, આ 3 સૃષ્ટિ વિશેની ડિટેલ્સ આપણે આ ચેપ્ટર જે છે એમાં ભણીશું. બાકી જે પ્લાન્ટ કિંગડમ અને એનિમલ કિંગડમ છે એના સેપરેટ ચેપ્ટર્સ છે. Along with Monera, Protista and Mycota, we will also discuss various organisms that do not fall into either categories. આ કોઈ કેટેગરીમાં ન મૂકી શકાય એવા સજીવો ભણીશું, જેમ કે વાયરસીસ, વિરોઇડ્સ, પ્રાયોન્સ અથવા પ્રિયોન્સ અને લાઇકન્સ એટલે કે લીલ અને ફૂગનું સહજીવન. તો એ ચેપ્ટરના એન્ડમાં ડિસ્કસ કરીશું. Now let us discuss the first kingdom, that is Monera. મોનેરા સૃષ્ટિ જે છે એની અંદર જે પણ ઓર્ગેનિઝમ્સ છે they are પ્રોકેરિયોટ્સ. તો આને આપણે કહી દઈશું કે આ બધા સજીવો કેવા છે? પ્રોકેરિયોટ્સ છે. પ્રોકેરિયોટ્સ એટલે શું? આદિકોષ કેન્દ્રીય સજીવો કે જેની અંદર કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હોતું નથી. બીજી વસ્તુ, they are prokaryotic organisms and that's why they do not have, શું નથી એની પાસે? સેલ વોલ કે સેલ મેમ્બ્રેન, સેલ with well developed nucleus. well developed nucleus, સેલની અંદર જે છે આવા સેલ્સ નથી, અથવા તો જે તે સેલની અંદર વેલ ડેવલપ્ડ ન્યુક્લિયસ જે છે પ્રેઝન્ટ હોતું નથી. પુઅરલી ડેવલપ્ડ, ઓછું વિકસિત કોષ કેન્દ્ર ધરાવે છે, અથવા આપણે એવું કહી શકીએ કે એબ્સન્સ ઓફ ન્યુક્લિયર એન્વેલપ, or we can say absence of nuclear membrane, કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર છે. બીજી વસ્તુ, lack of membrane bound organelles. membrane bound organelles એટલે મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ નો મતલબ છે કે પટલમાં અંગિકાઓ હાજર હોતી નથી. તો આ બે વસ્તુ છે, ન્યુક્લિયર મેમ્બ્રેન અને મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ એબ્સન્ટ છે. they are very primitive cells. they have only simple organelles. સાદી જે પટલ વિહીન અંગિકાઓ છે, દાખલા તરીકે રાઇબોઝોમ્સ એટલે કે રિબોઝોમ્સ હોય છે, મિઝોઝોમ્સ અથવા મેસોઝોમ્સ હોય છે, વગેરે અંગિકાઓ છે. પણ જે મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ લાઈક માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભસૂત્ર, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કોમ્પ્લેક્સ અથવા ગોલ્ગી પ્રસાધન, આ બધી અંગિકાઓ આમાં નથી. આમાં રિબોઝોમ અને મેસોઝોમ અને તેના જેવી જે નાની નાની અંગિકાઓ છે, પ્રાથમિક અંગિકાઓ છે, એ હાજર હોય છે. ઓકે, now this kingdom includes the sole members are bacteria. sole members are bacteria મતલબ કે આ સૃષ્ટિના મુખ્ય સજીવો બેક્ટેરિયા છે.
અને બેક્ટેરિયાની અંદર બહુ બધી ડાયવર્સિટી છે. કેટલાક બેક્ટેરિયા આપણા માટે બેનિફિશિયલ છે તો કેટલાક હાર્મફુલ છે. Sole members are bacteria. Along with bacteria, we will also discuss archaebacteria. Archaebacteria જે છે આપણે એ પણ ડિસ્કસ કરીશું અને બ્લુ ગ્રીન આલ્ગીઝ એટલે કે નીલહરિત લીલ જે છે એનો પણ મોનેરા કિંગડમની અંદર સમાવેશ કરવામાં આવે છે. ઓકે, સો મોનેરા કિંગડમના જે ઓર્ગેનિઝમ્સ છે એની અંદર બેક્ટેરિયા, એના પણ બે ટાઈપ, બે પ્રકારના બેક્ટેરિયા આપણે ભણીશું. આર્કીબેક્ટેરિયા અને મોડર્ન બેક્ટેરિયા અથવા તો યુબેક્ટેરિયા. નાઉ બેક્ટેરિયા છે તો બેક્ટેરિયા તો બધી જ જગ્યાએ છે ને. આપણા બોડીની અંદર પણ હોઈ શકે, હવામાં પણ હોય, પાણીમાં પણ હોય, જમીનમાં પણ હોય. તો they can exhibit everywhere. These organisms can exhibit everywhere. For example, desert, રણ પ્રદેશમાં થાય કે જ્યાં ટેમ્પરેચર બહુ વધારે છે. ડીપ ઓશન્સ એટલે કે દરિયાની ઊંડાઈ એકદમ તળિયે જોવા મળે છે કે જ્યાં પ્રેશર બહુ વધારે છે, સેલિનિટી વધારે છે, એવી જગ્યા પર. ડેઝર્ટ, ડીપ ઓશન્સ, સ્નોવી એરિયાઝ, જ્યાં બર્ફીલા વિસ્તારો છે ત્યાં પણ જોવા મળે છે. તો ડેઝર્ટ, ડીપ ઓશન્સ, સ્નો અને હોટ સ્પ્રિંગ્સ એટલે કે ઇવન ગરમ પાણીના જરાઓ જે છે, હોટ સ્પ્રિંગ્સ એટલે કે જેનું પાણી ઉકળતું છે, વરાળ જેમાંથી નીકળે છે, એવા ગરમ પાણીની અંદર પણ કેટલાક બેક્ટેરિયા જોવા મળે છે જેને આપણે આર્કીબેક્ટેરિયા કહીએ છીએ. તો આ થઈ ગઈ મોનેરા કિંગડમના જે ઓર્ગેનિઝમ્સ છે, મેમ્બર્સ છે, કઈ જગ્યાએ વસવાટ કરે છે તેની વાત. હવે મોનેરન્સની અંદર એક્ઝામ્પલ લખીએ તો આપણે લખી તો દીધા હતા, ફરીથી યાદ કરાવું કે આર્કીબેક્ટેરિયા આપણે ભણીશું. મોડર્ન બેક્ટેરિયાની સાથે સાથે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આપણે માઇકોપ્લાઝ્મા પણ ભણીશું. માઇકોપ્લાઝ્મા or we can say pleuropneumonia like organisms. આ એનું એક્ઝામ્પલ છે, pleuropneumonia like organisms. આ એવા સજીવો છે કે જે ફેફસામાં ન્યુમોનિયાની બીમારી કરતા જે બેક્ટેરિયા છે, સેપ્ટોકોકસ ન્યુમોની, એની સાથે સામ્યતા ધરાવે છે. પણ માઇકોપ્લાઝ્મા જે છે, it is the smallest cell or we can say smallest living cell. સૌથી નાનો કોષ છે. તો માઇકોપ્લાઝ્માની એ બેક્ટેરિયાના જેવું છે પણ એક્ઝેક્ટલી તેને બેક્ટેરિયા ના કહી શકાય because it lacks cell wall. એની અંદર કોષ દિવાલ હોતી નથી. ફાઇન. અને બ્લુ ગ્રીન આલ્ગી એટલે કે નીલહરિત લીલ, જેને આપણે સાયનોબેક્ટેરિયા તરીકે પણ ઓળખીશું. તો આટલા એક્ઝામ્પલ જે છે મોનેરા કિંગડમની અંદર ઇન્ક્લુડેડ છે. ઓકે, સો બેક્ટેરિયાથી આપણે સ્ટાર્ટ કરીએ તો મોડર્ન બેક્ટેરિયા જે છે એ એની પહેલા કહી દઉં કે બેક્ટેરિયલ સ્ટ્રક્ચર ઇઝ વેરી સિમ્પલ. આ NCERT ની ડાયરેક્ટ લાઈન છે. બેક્ટેરિયલ સ્ટ્રક્ચર ઇઝ વેરી સિમ્પલ બટ its behavior is very complex. very complex. આવું કેમ લખ્યું છે? બેક્ટેરિયલ સ્ટ્રક્ચર એટલે બેક્ટેરિયાની રચના જે છે એ એકદમ સરળ છે પણ its behavior is very complex. મતલબ કે એની વર્તણૂક જે છે એકદમ કેવી છે? કોમ્પ્લિકેટેડ છે. ઇઝીલી તમે એને સમજી શકો એવી નથી. ઓકે, અગેન another point is that bacteria exhibit or monerans can exhibit extensive metabolic diversity. Metabolic diversity એટલે શું? ચયાપચયની વિવિધતા છે. ડાયવર્સિટી that means કે વિવિધતા. કોઈક બેક્ટેરિયા ફોટોસિન્થેસિસ કરીને પોતાનું ફૂડ પ્રિપેર કરે છે. કોઈક બેક્ટેરિયા જે છે એ રસાયણ સંશ્લેષી છે એટલે કે કેમિકલ્સ માંથી એનર્જી જે છે એ ઓબ્ટેન કરીને પોતાનું ફૂડ પ્રિપેર કરે છે. તો
તો બધાની અંદર અલગ અલગ ટાઈપના મેટાબોલિક પાથવેઝ છે. ડ્યુ ટુ ધીસ રીઝન સમ strains or some type of bacteria are beneficial for human beings, whereas another are harmful. Disease causing bacteria are also present. So આ બે સેન્ટેન્સ ખાસ યાદ રાખવાના છે કે બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર જે છે is very simple but its behavior is very complex and they do exhibit extensive metabolic diversity. મતલબ કે એની અંદર ચયાપચયની ખૂબ વધારે વિવિધતા છે. બધા જ બેક્ટેરિયામાં એક સરખું ચયાપચય નથી. બધાની અંદર અલગ અલગ પાથવે જે છે એ જોવા મળે છે. એટલે કેટલાક બેક્ટેરિયા જે છે એ કોઈ સારી પ્રોડક્ટ બનાવે છે અને કેટલાક બેક્ટેરિયા આપણને રોગ કરે છે. તો રોગકારક બેક્ટેરિયા હાનિકારક છે. જ્યારે ફર્મેન્ટેશન એટલે કે જે આથવણ કરતા બેક્ટેરિયા છે એ ખોરાક અને જે બેવરેજીસ બને છે એટલે કે જે પીણા બને છે, આલ્કોહોલિક ડ્રિંક્સ બને છે, તો એના માટે એ બેનિફિશિયલ છે અને એ હ્યુમન્સ માટે આ રીતે ઉપયોગી બને છે. નાઉ ધ શેપ્સ ઓફ બેક્ટેરિયા. બેક્ટેરિયાના વિવિધ આકાર છે. આ ડાયવર્સિટી છે. જુઓ, આપણી અંદર હ્યુમન બીઈંગ એવું કહીએ એટલે તમને તરત જ આમ એનું જે એક રફલી ડાયાગ્રામ છે ક્લિયર થાય કે ભાઈ એની અંદર 4 ઉપાંગો હોય છે, એક ફેસ હોય છે, 2 આઈઝ, નોઝ વગેરે. સો આ આપણી એકદમ સ્ટ્રક્ચર જે છે એ પર્ટિક્યુલર છે. જ્યારે બેક્ટેરિયાના બધાના શેપ કેવા છે? ડિફરન્ટ છે. સો મેજોરિટી 4 ટાઈપના બેક્ટેરિયા છે, જેમ કે કોકસ અથવા કોકાઈ કહી દો. બીજો ટાઈપ છે બેસિલસ, દંડાણુ, બેસિલી કહી દો. ત્રીજો ટાઈપ જે છે વિબ્રિયો એટલે કે વક્રાકાર છે, તો આપણે તેને કહીએ છીએ વિબ્રિયો અને એના માટે સિંગ્યુલર છે વિબ્રિયમ. અને લાસ્ટ છે સ્પાઇરિલિયમ. સ્પાઇરિલિયમ જે છે ઉલટું કર્યું, આ સિંગલ હોય એક વચનમાં વિબ્રિયમ કહેવાય અને બહુવચનમાં વિબ્રિયો કહેવાય. સ્પાઇરિલિયમ જે છે સર્પાકાર છે અથવા કુંતલાકાર છે. સો સ્પાઇરિલિયમ માટે બહુવચન છે સ્પાઇરિલા. સિંગલ હોય તો કોકસ અને બહુ બધા હોય તો કોકાઈ. બેસિલસ, બેસિલી, વિબ્રિયમ, વિબ્રિયો, સ્પાઇરિલિયમ, સ્પાઇરિલી. રાઈટ. હવે આ જે કોકસ અથવા બેક્ટેરિયાના જે શેપ છે એ ડિસ્કસ કરીએ તો કોકસ એટલે રાઉન્ડ શેપ, બેસિલસ એટલે આમ સળિયા જેવું રોડ શેપના હોય, વિબ્રિયમ જે છે કોમા શેપના છે, સ્પાઇરિલિયમ જે છે આ રીતે સર્પાકાર છે અથવા સ્પાઇરલ જેવા છે. પણ અગેન જે કોકસ ટાઈપના બેક્ટેરિયા છે એની આપણે વાત કરીએ તો અગેન અગર સિંગલ કોકસ બેક્ટેરિયા હોય તો તમે એને કહેશો મોનોકોકસ. 2 બેક્ટેરિયા જે છે એ પ્રેઝન્ટ હોય તો તમે એને કહેશો ડિપ્લોકોકસ. અને 2 કરતા વધારે બેક્ટેરિયા આ રીતે મર્જ થઈને આમ ચેઇન જેવું બનાવતા હોય, that time we can say streptococcus. streptococcus એટલે કે શૃંખલામાં ગોઠવાયેલા. અને then after if there is a cluster, આ બેક્ટેરિયા જે છે ગોલાણુઓ જે છે એનું ઝુમખું બનતું હોય, ક્લસ્ટર બનતું હોય, that time we can say they are staphylococcus. તો આ 4 ટાઈપ થઈ ગઈ: કોકસ, બેસિલસ, વિબ્રિયમ, સ્પાઇરિલિયમ. બરાબર. તો કોકસ, સ્પાઇરિલિયમ કે વિબ્રિયમ જે છે આ બધા સિંગલ હોય તો મોનોકોકસ, ડિપ્લોકોકસ, સ્ટ્રેપ્ટોકોકસ અને સ્ટેફાઇલોકોકસ. સિમિલરલી બેસિલસ માટે પણ આ જ ક્રાઇટેરિયા છે. એક બેસિલસ હોય, સિંગલ રહેતા હોય તો મોનોકોકસ કહેવાના, સોરી મોનોબેસિલી અથવા મોનોબેસિલસ. 2 હોય તો ડિપ્લોબેસિલસ, લાઇનમાં આવી ચેઇન બનાવે તો સ્ટ્રેપ્ટોબેસિલસ અને ક્લસ્ટર અથવા ઝુમખું બનાવે તો સ્ટેફાઇલોબેસિલસ કહેવામાં આવે છે. તો આ 4 જે છે એ બેક્ટેરિયાના અલગ શું થઈ ગયા? શેપ છે. અને શેપના અકોર્ડિંગ જે છે એ બેક્ટેરિયાના આપણે ટાઇપ્સ જોયા. Now prokaryotes and particularly bacteria have a large variety of species
એની બહુ બધી સ્પીસીસ છે. તો બધી સ્પીસીસ આપણે સાથે ડિસ્કસ નહીં કરી શકીએ, બટ બ્રોડલી આપણે એને ક્લાસિફાઈ કરતા જઈએ. તો સૌથી પહેલા બેક્ટેરિયાને આપણે સ્ટડી કરીએ તો એનું સેલ વોલની વાત કરીએ. બેક્ટેરિયા જે છે એની અંદર કોષ દિવાલ પ્રેઝન્ટ હોય છે, એન્ડ ધ સેલ વોલ ઇઝ મોસ્ટલી મેડ અપ ઓફ પેપ્ટાઇડોગ્લાયકેન. પેપ્ટિડોગ્લાયકેન અને પેપ્ટિડોગ્લાયકેન જે છે N-એસિટાઇલ મ્યુરામિક એસિડ અને N-એસિટાઇલ ગ્લુકોઝ એમાઇનનો પોલિમર છે. એ તમે પાછું બાયોમોલેક્યુલ્સ વાળા ચેપ્ટરમાં સ્ટડી કરશો. સેલ વોલ જે છે યુઝ્યુઅલી પેપ્ટિડોગ્લાયકેન્સ થી બનેલી હોય છે, બટ અગેન બે ટાઈપના બેક્ટેરિયા છે, બંનેમાં અલગ અલગ ટાઈપની સેલ વોલ જોવા મળે છે. બેક્ટેરિયાના મુખ્ય બે ટાઈપ્સ છે, ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. હવે આ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ એટલે શું? વૈજ્ઞાનિક ગ્રામ દ્વારા એક અભિરંજન પદ્ધતિ, સ્ટેનિંગ મિકેનિઝમ છે એ ડેવલપ કરવામાં આવી હતી, અને એ સ્ટેનિંગ મેથડથી એટલે કે એ અભિરંજન પદ્ધતિથી તમે એ બેક્ટેરિયાને અભિરંજિત કરી શકો. પર્પલ કલરનો તમને લાસ્ટમાં કલરફુલ બેક્ટેરિયા જોવા મળે. સો ધેટ ટાઈમ વી કેન સે દે આર ગ્રામ પોઝિટિવ. અને ગ્રામના અભિરંજન પદ્ધતિથી અભિરંજિત કરતા, સ્ટેનિંગ કરવાથી જે બેક્ટેરિયા સ્ટેન નથી થતા, અભિરંજિત નથી થતા, એને કહેવાય ગ્રામ નેગેટિવ. ઓકે, સો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની સેલ વોલ જોઈએ તો આ સેલ વોલના પહેલા સેલની અંદરનું પ્લાઝ્મા મેમ્બ્રેન છે. પ્લાઝ્મા મેમ્બ્રેનની સરાઉન્ડિંગમાં ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં પેપ્ટિડોગ્લાયકેન જે છે એનાથી બનેલી થીક સેલ વોલ છે, જાડી કોષ દિવાલ છે. Cell wall is thicker and it is made up of a peptidoglycan ની છે. Along with peptidoglycan there are certain other molecules. પેપ્ટિડોગ્લાયકેન ની સાથે સાથે આ જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એની કોષ દિવાલની અંદર the cell wall is rich with teichoic acid or teichoic acid. આ જે પેપ્ટિડોગ્લાયકેન થી બનેલી કોષ દિવાલ છે એમાં વચ્ચે વચ્ચે જે છે ટેકોઇક એસિડ અથવા ટીકોઇક એસિડ નામનો એક પદાર્થ, એસિડિક પદાર્થ આવેલો છે. આ ટેકોઇક એસિડની પ્રેઝન્સના લીધે ધ સેલ વોલ બીકમ્સ થિકર, એટલે કે કોષ દિવાલ કેવી છે? જાડી છે. અગેન એટ ધી અધર હેન્ડ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની વાત કરીએ તો આ તેનું પ્લાઝ્મા મેમ્બ્રેન છે અને તેની સરાઉન્ડિંગમાં પેપ્ટિડોગ્લાયકેનની સેલ વોલ છે, પણ આની કમ્પેરિઝનમાં અહીંયા સેલ વોલ કેવી છે? થીન છે, પતલી છે. સો this is the thinner cell wall, or we can say less amount of peptidoglycan. No, peptidoglycan તો આની જેમ આમાં પણ પ્રેઝન્ટ છે, but presence of peptidoglycan or the cell wall with peptidoglycan and there will be absence of teichoic acid. मतलब કે હું શોર્ટમાં લખી દઉં કે ટેકોઇક એસિડ જે છે એ એબ્સન્ટ છે, જ્યારે આમાં ટેકોઇક એસિડ પ્રેઝન્ટ હતું અને એટલે અહીંયા સેલ વોલ જાડી અથવા થીકર હતી. સો ડ્યુ ટુ એબ્સન્સ ઓફ ટેકોઇક એસિડ ધ સેલ વોલ વિલ બી થિનર એઝ કમ્પેર્ડ ટુ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. ઓકે, બટ આટલાથી એની સેલ વોલ જે છે એ કમ્પ્લીટ નથી થતી. તેની સાથે સાથે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની વાત કરીએ તો along with peptidoglycan cell wall these bacteria have another extra membrane, outer membrane. સેલ વોલ ની સિવાય હજુ એક એક્સ્ટ્રા મેમ્બ્રેન છે, વધારાનું બહારનું એક પડ છે, અને એ જે પડ છે it is made up of lipoproteins or we can say lipoproteins. લિપોપ્રોટીન, લિપિડ અને પ્રોટીન નું મિક્સચર એટલે લિપોપ્રોટીન્સ, along with polysaccharides. પોલીસેકેરાઇડ્સ એટલે કે શર્કરા જે છે એના પોલિમર્સ બને છે, બહુલીકરણ થાય છે અને એનો પોલિમર બને છે. સો along with lipoprotein, polysaccharide and phospholipids are also present. phospholipids, ફોસ્ફેટ યુક્ત લિપિડ આ પ્રેઝન્ટ હોવાના લીધે
ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની સેલ વોલ જે છે પેપ્ટિડોગ્લાયકેનની કમ્પેરિઝન કરો તો પેપ્ટિડોગ્લાયકેનની કમ્પેરમાં અહીંયા પેપ્ટિડોગ્લાયકેનની સેલ વોલ થીન હતી. આ માટે કોઈ એસિડ પ્રેઝન્ટ હતું, આમાં એબ્સન્ટ હતું, બટ એડિશનલી આમાં એક એક્સ્ટ્રા લેયર છે અને એ જે છે એ લિપોપ્રોટીન, પોલિસેકેરાઇડ્સ અને ફોસ્ફોલિપિડથી બને છે. ધેટ પ્રોવાઇડ્સ એક્સ્ટ્રા સ્ટ્રેન્થ ટુ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની કોષ દિવાલને વધારે મજબૂતાઈ મળે છે અને એટલે આવા બેક્ટેરિયા જે છે યુઝ્યુઅલી ધીસ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કેન કોઝ ધ ડિઝીઝ. સો મોસ્ટલી the disease causing bacteria are mostly gram negative. મોટા ભાગના જેનાથી આપણને બીમારીઓ થાય છે just like vibrio cholerae. સો જે પણ બેક્ટેરિયા મોટા ભાગની બીમારીઓ કરતા જે બેક્ટેરિયા છે એ યુઝ્યુઅલી ગ્રામ નેગેટિવ છે અને ગ્રામ નેગેટિવ હોવાથી એ હવે પાછું તમને ક્વેશ્ચન થતો હશે કે પોઝિટિવ ને નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ એકચ્યુઅલી શું છે તો પછી આપણે એ પણ સમજીશું કે ગ્રામની જે સ્ટેનિંગ મેથડ હતી અથવા તો અભિરંજન પદ્ધતિ હતી એ કેવી છે અને શું છે એ પછી સમજીએ. પણ અહીંયા એટલું યાદ રાખો કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં આ લિપોપ્રોટીન અને પોલિસેકેરાઇડનું જે એક્સ્ટ્રા લેયર છે તેના લીધે અગર આ બેક્ટેરિયા આપણા બોડીમાં એન્ટર થાય છે તો મેક્રોફેજીસ જે છે આપણા લડાયક જે શ્વેત કણો જે છે એ બેક્ટેરિયા ઉપર મારો ચલાવે છે. તો આ એક્સ્ટ્રા લેયરના લીધે આ બેક્ટેરિયા જે છે જલ્દીથી શું કહેવાય એનું ડેથ થતું નથી, ડિસ્ટ્રોય થતા નથી. તેઓ આ એક્સ્ટ્રા લિપોપ્રોટીન્સ અને પોલિસેકેરાઇડના લેયરના કારણે એન્ટીબાયોટિક સામે પણ ઘણી વખત પ્રતિકારકતા દર્શાવે છે, એની સામે પોતાનું રક્ષણ કરી શકે છે. સો આ થઈ ગઈ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની સેલ વોલ અથવા બે ટાઈપની સેલ વોલ આપણે ડિસ્કસ કરી. So again let us revise. ફરીથી આપણે એક વસ્તુ રિવાઇઝ કરી લઈએ કે આપણે લેક્ચરમાં કેટલી વસ્તુ ડિસ્કસ કરી. એક તો આપણે કાર્લ બુઝની 6 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ જોઈ, પછી આપણે મોનેરા કિંગડમ ભણીશું, માઇકોટા અને પ્રોટિસ્ટા એ વાત કરી. Then after we have discussed મોનેરા કિંગડમ, એના ઓર્ગેનિઝમ્સ હતા એ કેવા હતા, પ્રોકેરિયોટિક હતા. પ્રોકેરિયોટ્સ હોવાની સાથે એમાં કોષકેન્દ્ર પટલ અને પટલ મેં અંગિકા વગેરે જે છે એ વાત કરી. પછી આપણે એવું કીધું કે બધા એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટમાં પણ રહી શકે, લાઈક ડેઝર્ટ હોય એટલે કે રણ પ્રદેશ, પોલાર રિજિયન્સ કે જ્યાં સ્નોફોલ થતું હોય, બર્ફીલા વિસ્તારો, ડીપ ઓશન્સ એટલે કે ઊંડા દરિયાની ઊંડાઈ એકદમ ડેપ્થમાં જોવા મળે, અને હોટ સ્પ્રિંગ્સ એટલે કે ગરમ પાણીના જરામાં પણ બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય છે. પછી આપણે એવું કીધું કે બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર છે સિમ્પલ છે. બેક્ટેરિયલ સ્ટ્રક્ચર ઇઝ વેરી સિમ્પલ બટ ઇટ્સ બિહેવિયર ઇઝ વેરી કોમ્પ્લેક્સ. એટલે કે એનું જે વર્તન છે, વર્તણૂક છે એ કેવી છે, બધા બેક્ટેરિયાની અલગ અલગ વર્તણૂક છે. અને ત્યાર પછી આપણે એ પણ કીધું કે બેક્ટેરિયા કેન એક્ઝિબિટ એક્સટેન્સિવ મેટાબોલિક ડાયવર્સિટી. એની અંદર ચયાપચયની ખૂબ જ વધારે વિવિધતા જોવા મળે છે. પછી એના શેપના આધારે 4 પ્રકાર જોયા, કોકસ, બેસિલસ, વિબ્રિયો અને સ્પાઇરિલિયમ એટલે કે ગોલાણુ, દંડાણુ, વક્રાણુ. વક્રાણુ એટલે વિબ્રિયો અને સર્પાણુ એટલે સ્પાઇરિલિયમ. અને ત્યાર પછી આપણે બેક્ટેરિયાની બે ટાઈપની સેલ વોલ જોઈ. મોસ્ટલી એનું મેઇન કન્ટેન્ટ છે પેપ્ટિડોગ્લાયકેન, બટ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં જુદી છે અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં પણ સેલ વોલ કેવી છે, જુદી છે. પોઝિટિવ બેક્ટેરિયા માટે કોઈક એસિડ છે, નેગેટિવ બેક્ટેરિયા માટે કોઈક એસિડ નથી. પણ નેગેટિવ બેક્ટેરિયામાં એક એક્સ્ટ્રા કવરિંગ છે જે એને વધારે સ્ટ્રેન્થ પૂરી પાડે છે અથવા તો એનું રક્ષણ માટેની એક સુરક્ષિત વ્યવસ્થા છે. આથી મોટા ભાગના ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જે છે એ ડિઝીઝ કોઝિંગ હોય છે, અથવા જે ડિઝીઝ કોઝિંગ બેક્ટેરિયા જેટલા પણ છે એમાંથી મેજોરિટી બેક્ટેરિયા ગ્રામ નેગેટિવ છે. તેઓ મોસ્ટલી એન્ટીબાયોટિક સામે પણ પ્રતિકારકતા ધરાવી શકે છે. ઓકે, સો આના પછીના સેગમેન્ટમાં આપણે ડિસ્કસ કરીશું ગ્રામની જે સ્ટેનિંગ મેથડ છે અને બેક્ટેરિયાની અંદર જે ન્યુટ્રિયન્ટ્સ અથવા તો જે આપણે કહીએ મોડ ઓફ ન્યુટ્રિશન, પોષણ પદ્ધતિ, કેવી રીતે પોષણ મેળવે છે અને કયા ટાઈપથી એ લોકો ફોટોસિન્થેસિસ કરે છે એ આપણે ડિસ્કસ કરીશું.